ક્રેડાઈ વિનેફ દ્વારા જોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના આદ્યશક્તિ અંબા જગદંબા આરાધ્ય પર્વ નવરાત્રિ ખૂબ જ ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવાય છે. વડોદરાની નવરાત્રિએ વિશ્વફલક ઉપર પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે અને હવે તો વડોદરાના નવલખી મહોત્સવને ક્રેડિયન વીએનએફ આ વર્ષે નવલખી મેદાન ખાતે ભવ્ય ગરબાનું આયોજન કરવા જઈ રહ્યું છે. ત્યારે આજે નવલખી ગરબા મેદાન ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજક મયંકભાઈ પટેલ, સત્યનભાઈ કુલાબકર, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડૉક્ટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, અન્ય ક્રેડાઈના સભ્યો તમામ લોકો ઉપસ્થિતમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું. 22 સપ્ટેમ્બરથી શરૂ થતા નવરાત્રિના મહાપર્વના ગરબાના વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ દ્વારા થતા આયોજનની આજરોજ ગણેશોત્સવ દરમિયાન ભગવાન ગણેશની સાક્ષીએ મા જગદંબા ભગવાન ભોલેનાથને યાદ કરી મા ધરતીનું આજરોજ પૂજન કરી શુભારંભ કરવામાં આવ્યો છે. અને મેઘરાજા પણ જ્યારે આ પૂજાથી પ્રેરિત થઈ અને અમી છાટણા શરૂ કરી રહ્યા હોય ત્યારે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ ભવ્યાતિ ભવ્ય દર વર્ષ કરતાં પણ વધુ સંખ્યામાં ખેલૈયાઓ રમી શકે અને ખૂબ જ ભક્તિમય અને સુરક્ષિત વાતાવરણમાં આ નવરાત્રિ પર્વનું આયોજન થાય એ પ્રકારની આજથી શરૂઆત કરવામાં આવી છે. અને આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે દર વર્ષ કરતાં ગ્રાઉન્ડ અતિ ભવ્યાતિ ભવ્ય સજાવટ સાથે હશે. સુરક્ષા વ્યવસ્થા પણ ખેલૈયાઓ અને દર્શકોનો જે ઉત્સાહ અને જે એક ક્રેઝ બન્યો છે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનો, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે ગત વર્ષ કરતાં ઓલમોસ્ટ ડબલ સુરક્ષા અને ડબલ સુરક્ષા કર્મીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા સુરક્ષા કર્મીઓ પણ 150 જેટલા આ વખતે આ ગ્રાઉન્ડ પર હાજર રહેશે. એટલે સંપૂર્ણ સુરક્ષા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા સાથે અહીં આવનાર દરેક વ્યક્તિ માં જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરે, એક ભક્તિમય વાતાવરણમાં આ નવરાત્રિ પર્વનું ઉત્સાહભેર આયોજન થાય એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને એક અલગ માહોલ અને અલગ જ ડેકોર સાથે અમે આ વખતે આવી રહ્યા છીએ. રજિસ્ટ્રેશનની શું વ્યવસ્થા રાખો? રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન વેબસાઇટ થકી થઈ શકે છે. સાથે સાથે 3 ઓફલાઈન સેન્ટરો પણ અમારા દ્વારા શરૂ કરેલા છે. એટલે ઓફલાઈન સેન્ટરમાં પણ જઈને પાસ મેળવી શકાય છે. આ વખતે દર વર્ષ કરતાં પણ ખૂબ વધારે અનેરો ઉત્સાહ અને દસારો ખેલૈયાઓમાં દેખાઈ રહ્યો છે. અને જે અમારા આયોજન અને સુરક્ષા વ્યવસ્થા તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અને જે લોકો દ્વારા જે પ્રતિસાદ મળી રહ્યો છે, જે પ્રેમ મળી રહ્યો છે અમારા આયોજનને, એના ભાગ સ્વરૂપે આ વખતે 10,000 થી 15,000 વધુ ખેલૈયાઓ આવશે એ પ્રકારની જે એક અમને અપેક્ષા છે ને એ અપેક્ષાના ભાગરૂપે ગ્રાઉન્ડની પણ સાઇઝ વધારવામાં